બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગોડ ગામે સ્થાનિક આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ હતી। જે બેઠકમાં કુરિવાજોને દૂર કરવા માટે કેટલાક મહત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા છે। જો દીકરો કે દીકરી ભાગીને લગ્ન કરે તો 1 લાખ રૂપિયાનો દંડ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાનું ગોડ ગામ અહીંયા એક સમાજની બેઠક મળે છે અને તેમાં એવા નિયમો બનાવવામાં આવે છે કે તેણે તો સમાજના યુવક યુવતીઓની સ્વતંત્રતા સામે જ પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે। નિયમો એવા બનાવવામાં આવ્યા છે કે ગામમાંથી જો કોઈ છોકરી કે છોકરો ભાગીને લગ્ન કરે તો તેને ગામની બહાર કરવા અને 1 લાખનો દંડ કરવો। જો ગામનો કોઈ યુવક બીજા ગામની છોકરીને લઈ આવે તો પણ તેનો સ્વીકાર કરવામાં આવશે નહીં અને તે છોકરીને તેના જ ગામમાં પરત મોકલી દેવામાં આવશે। આ સિવાય લગ્ન થઈ ગયા હોય તે યુવતી મોબાઈલ પણ નહીં રાખી શકે, આવો નિયમ કરવામાં આવ્યો છે। એમાં સાહેબ એવું છે કે જે દીકરી મોબાઈલ ફોનનો ઉપયોગ કરે અને રાખે એના માટે 51,000નો દંડ છે અને જે છોકરો ભાગીને જાય ગામની છોકરીને લઈને તો એનો 1 લાખ રૂપિયા દંડ છે અને એનું ઘર સમાજ બહાર મૂકવાનું અને બહારથી દીકરી લાવે તો એની પણ પરત પાછી આપવાની ગમે તે ગામની હોય। એ નિયમ છે અમારી સમાજે અને ગામના આગેવાનોએ જે કર્યું સરપંચ બધાને ભેળા થઈને એનો નિયમનું પાલન કરવું। પછી અમારે એવો નિયમ કર્યો છે કે છોકરી છોકરો દાસી જાય, ખોટું ઘર કોઈનો રાજ થઈ જાય, એમાં મારામારી થઈ જાય કોઈ, પછી છોકરીને 1 લાખ રૂપિયા એનો દંડ કર્યો છે। છોકરીને મોબાઈલ પણ વગર વેચનો ના આલવાનો, વગર વેચની છોકરી છે ફરવી પણ ના જોવે। આ સમાજમાં ખોટો બગાડ કર્યો છે। છોકરો છોકરી નાહી જાય એના જે ગામનો છોકરો લઈને જાય એને ગામ બહાર કરવામાં આવે અને છોકરી સમાજમાં જાય તો એનો દંડ લેવામાં આવે અને સમાજની રીતે વ્યવહાર કરવામાં આવે એવું ગામ લોકોનું કહેવું છે। આ બંધારણ અમારા ઠાકોર સમાજે બનાવેલ છે। બરોબર, અમારા ઠાકોર સમાજનો ખૂબ ખૂબ આભાર। ખોટા ખર્ચા ઠાકોર સમાજને કરવા નહીં। ભારત એક સ્વતંત્ર દેશ છે અને ભારતના બંધારણની કલમ 21માં ભારતના તમામ નાગરિકને જીવન અને શરીર સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે। એટલે ભારતનો કાયદો જ એવું કહે છે કે વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર જીવન જીવવાનો આબાદિત અધિકાર છે। હવે કાયદો જ જો હક અને અધિકાર આપે તો આ રીતે કોઈ એક સમાજની કોઈ એક બેઠકમાં કોઈના અધિકારો છીનવી લેવા કેટલા યોગ્ય કહેવાય? ભારત એક લોકશાહી દેશ છે। આ લોકશાહી દેશનું એક બંધારણ અને કાયદાઓ છે, ત્યારે બંધારણ કે કાયદાથી ઉપર કોઈ ન હોઈ શકે। બનાસકાંઠાના ગોડ ગામમાં યોજાયેલી એક સમાજની બેઠકમાં એવા સામાજિક બંધારણના કડક નિયમો બનાવવામાં આવ્યા છે કે જેને લઈને આખા વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। સમાજે કહ્યું છે કે પરંપરા અને શિસ્ત જળવાઈ રહે તે માટે આ નિયમો જરૂરી છે। તો કાયદાના નિષ્ણાંતો જણાવે છે કે ભારતના બંધારણ મુજબ પુખ્ત વયે લગ્ન કરવાનો અધિકાર વ્યક્તિગત હક છે। સામાજિક પરંપરા જાળવવી જરૂરી જ છે, એમાં જરાય ના નથી, પરંતુ સાથે જ વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી તો ન જ લેવી જોઈએ। ગોડ ગામના એક સમાજ દ્વારા બનાવવામાં આવેલા આ નિયમોથી લાંબા ગાળે સમાજને લાભ થશે કે નુકસાન એ તો આવનારો સમય બતાવશે, પરંતુ આ ગામના કેટલાક વડીલોનું માનવું છે કે અમારી પરંપરાઓ બચાવવા માટે આવા નિયમો જરૂરી છે। તો ગામના યુવાનો એવું માને છે કે બદલાતી દુનિયામાં સંવાદ અને સમજણ વધારે મહત્વની છે। તો દાંતીવાડાના ગોડ ગામનો આ મુદ્દો હવે માત્ર એક ગામનો મુદ્દો નથી રહ્યો, પરંતુ વ્યક્તિગત સ્વતંત્રતા, પરંપરા અને કાનૂની હક વચ્ચેના સંતુલનનો સવાલ બની ગયો છે।